રક્ષાબંધન આ વ્રત શ્રાવણ વદ પૂનમને દિવસે કરવામાં આવે છે। એ દિવસે બહેન ભાઈને રક્ષા બાંધે છે અને ભાઈને આશીર્વાદ આપે છે। શ્રાવણ માસની પૂર્ણિમાને દિવસે પ્રાતઃકાળે સ્નાનાદિ કાર્યોથી નિવૃત્ત બની મધ્યાહ્ન પછીથી સૂતરની અથવા રેશમની નાની પોટલી કરવી, તેમાં અક્ષત અને સરવણના ઘડા નાખી સોનેરી તાર મઢી રક્ષા પોટલી પાત્ર પર રાખવી, પાત્રને છાણથી લીપેલા અને રંગથી મંડળ કરેલા સ્થાને મૂકવી, બ્રાહ્મણ દ્વારા જયનાત કરાવી તેનું વસ્ત્ર દ્રવ્ય વડે સન્માન કરવું। બલવાન દૈત્યરાજ બંધાયા હતા તેમ હું તમને બાંધું છું, આમ બાંધનારે બોલવું। ભૂદેવની પૂજા કરવી। રક્ષાબંધન સમયે ભદ્રા નક્ષત્ર જોઈએ। કથા। રક્ષાબંધનની ઘણી કથાઓ છે, તેમાં એક કથા આવી છે। દેવરાજ ઇન્દ્ર દાનવો સાથે 12 વર્ષ સુધી લડતા લડતા થાકી ગયો। આ બાબતે બૃહસ્પતિનું આગમન થયું। તેમણે ઇન્દ્રની કાયરતા નિવારવા કહ્યું, સુરેન્દ્ર, હું તમારું મંગલ કરવા રક્ષાબંધન કરું છું। મારા આશીર્વાદે તમે દૈત્યોનો સહજમાં નાશ કરી શકશો। આમ કહી બૃહસ્પતિએ રક્ષા તૈયાર કરી આપી। આ રક્ષા ઇન્દ્રાણીએ દેવરાજના હાથ પર બાંધી। રક્ષાના પ્રતાપે ઇન્દ્ર વિજેતા બન્યો। રક્ષાબંધનનો પ્રતાપ આરોગ્ય, સંતાન, વિજય અને વીરતા આપવાનો છે। દર વર્ષ માનવીઓએ રક્ષાબંધન વ્રત કરવું આવશ્યક છે। અનેન વિધિના યસ્તુ રક્ષાબંધે સમાચરેત સ સર્વદોષરહિત સુખી સંવત્સરમ ભવેત।